ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાના કથિત લાંચ માંગતા હોય તે પ્રકારના બે સ્ટિંગ ઓપરેશન કરેલા વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વાયરલ થયેલા વિડીયો મામલે અનિલ મકવાણા દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે વિડીયો તેમના હરીફો દ્વારા તેમને બદનામ કરવા માટે વાયરલ કરવામાં આવ્યા છે તેમજ વિડીયો AI જનરેટેડ હોવાનો આક્ષેપ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો। ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર ભાજપ અધ્યક્ષ દ્વારા અનિલ મકવાણાનો ખુલાસો પૂછવામાં આવશે તો બીજી તરફ રાજકોટ શહેર યુથ કોંગ્રેસ દ્વારા શનિવારના રોજ રાજકોટ શહેરના સર્કિટ હાઉસ ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સર્કિટ હાઉસના સીસીટીવી ફૂટેજ જાહેર કરો, સર્કિટ હાઉસમાં વહીવટ બંધ કરો સહિતના લખાણ લખેલા પોસ્ટર પણ દર્શાવવામાં આવ્યા હતા તો સાથે જ સર્કિટ હાઉસમાં ગંગાજળ છાંટીને તેના શુદ્ધિકરણનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। ત્યારે રાજકોટ શહેર પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા વિરોધ કરી રહેલા યુથ કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નગરસેવક અહીં આર્થિક વહીવટ માટે આ સર્કિટ હાઉસનો ઉપયોગ કરતા હોય, અહીંના પ્રશાસન, અહીંના સત્તાધીશો આ સર્કિટ હાઉસ જાણે ભાજપનું નામ પડતા જ તમામ દરવાજાઓ ખોલી દેતા હોય ને આર્થિક વહીવટ માટે ખુલ્લો દોર આપી દેતા હોય, ત્યારે કોંગ્રેસ પરિવાર દ્વારા આ સર્કિટ હાઉસને ગંગાજળ છાંટી શુદ્ધિ